ગુજરાતમાં ચોમાસું હવે તેની સંપૂર્ણ તાકાત બનાવવામાં તૈયાર રહે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 15 દિવસ સુધી રાજ્યમાંથી ભારે વરસાદની અતિભારે આગાહી કરી છે, કારણ કે વિસ્તારમાં પૂર જેવી સ્થિતિમાં સર્જાવામાં શક્ય છે. અંબાલાલ પટેલે જૂન પછીથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદમાં શરૂઆતમાં જૂનથી 26 જૂન 30 જૂન સુધીમાં આસપાસ સમયગાળો ભારે અતિભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન ઉત્તર ગુજરાત જેવા સાબરકાંઠા, પંચમહાલ જેવા સમાવેશ થાય જે વરસાદમાં સૌરાષ્ટ્રમાં ભાગોમાં વરસાદ પડી શકે છે, જેમાંથી જુલાઈ મહિનામાં સમાપ્તમાં મેઘરાજ જોર યથાવત છે. કે સૌરાષ્ટ્રમાં દક્ષિણમાં પંચમહાલ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, જે સમયગાળો 3 થી 10 ઇંચ વરસાદ જેટલો વધી શકે, જેમાંથી આ ગુજરાતમાં મેઘરાજમાં એન્ટ્રી. હવામાન વિભાગમાં દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં જ્યાં સાયક્લોનિક સંયુક્ત સક્રિય રાજ્યમાં ભારે વરસાદના મળશે. આગામી દિવસોમાં આગાહી આગામી 4 દિવસ ભારે વરસાદ, વીજળી કડાકા ભડાકા જેમાંથી આગાહી કરવામાં આવી છે, જે છે આગામી 7 દિવસમાં સમગ્ર હવામાન મધ્ય વરસાદ ચાલુ રહેશે, જેમાંથી જૂન 24 થી 27 સમયગાળા દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. રથયાત્રામાં પણ મેઘ ધાર્મિક મહત્વ ધરાવતી રથયાત્રા દિવસે જૂન 27 રોજમાં અમદાવાદ સહિતમાં ભાગો વરસાદનો પડવાની શક્યતા છે. હવામાન વિભાગમાં વ્યક્ત રથયાત્રા દરમિયાન વરસાદના છટાવાના જેમાંથી શુભ માનવામાં આવે છે, જેથી ભક્તોના ઉત્સવમાં વધારો કરી શકે છે.